પર ખબરની જો વાત કરવામાં આવે તો ગુજરાતની રાજનીતિની શરૂઆત કરું છું। રાજનીતિની સમાચાર મહત્વપૂર્ણ આવી રહ્યા છે, જેમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। મંત્રીમંડળ વિસ્તરણ મુદ્દે ચર્ચા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના ટૂંકા પ્રવાસે જશે, જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે। તેમની સાથે બેઠક થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પાણી સંદર્ભે પૂર્વ નિર્ધારિત બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે। આ મુલાકાત તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત બાદ અચાનક ગોઠવાઈ હોવાથી રાજ્યના રાજકીય વર્તુળોમાં ફરી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ વેગ પકડ્યો છે। એક અહેવાલ અનુસાર આ મુલાકાત દરમિયાન મંત્રીમંડળમાં ફેરફાર અથવા નવા મંત્રીઓને સ્થાન મળી શકે તે અંગે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ ચર્ચા વિચારણા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। એક દિવસનો ટૂંકા ગાળાનો પ્રવાસ છે, જેમાં તેઓ પાણી સંદર્ભે પૂર્વ નિર્ધારિત બેઠકમાં હાજરી આપશે। આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીને મળે તેવી સંભાવના છે, અને આ સાથે જ મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થાય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી।